મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે નડિયાદથી। નડિયાદના 7 બજારમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે। 3 જેટલા લોકોએ કર્યો છે લૂંટનો પ્રયાસ। દુકાનેથી 50,000 લઈ ઘરે જતા વેપારીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। રસ્તામાં રોકી એરગન બતાવીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ વેપારીએ રોકડ ભરેલો થેલો પકડી રાખતા લૂંટનો પ્રયાસ નિષ્ફળ ગયો છે। ટાઉન પોલીસ અને ડીવાયએસપીની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી રહી છે। दुकान बंद કરીને આ બાજુ થેલી લઈને આવતો હતો। અહીંયા 2 જણ ઊભા હતા અમારી પહેલા ગાડી પર। અમે 2 જણ આવતા હતા, અમારા દેરોની ગાડી આગળ ઊભી રાખી, બંદૂક બતાવી। અમે ગભરાઈ ગયા, બૂમાબૂમ કરી તો લોકો આવ્યા એક બાજુથી જોવા, એટલે બધા નહીં ગયા। 2 જણ હતા, આગળ એક જણ ઊભો હતો ગાડી પર। કેટલી લોટ કરી તમારી જોડેથી શું લઈ ગયા? કશું લઈ નહીં ગયા, હું થેલો પકડી રાખ્યો હતો, કશું લઈ નહીં ગયા। બૂમાબૂમ કરી, બંદૂક હતી। ફાયરિંગ ઉપર કરી, ઉપર એક કરી હવામાં। તમે સામાન છોડ્યો હતો? ના ના, હું સામાન થેલું નહીં છોડ। તમારું દુકાનનું નામ શું છે? તમે ક્યાં જાવ? સુરત જ દુકાનનું નામ, રહેવાનું અહીંયા જ છે। 40-50,000 જેવી કેસી